આપણે સૌ જાણીએ છીએ કે મહેશ દાસ ઉર્ફે બિરબલ પોતાની હાજર જવાબી, તેજ બુદ્ધિ અને ચતુર જવાબોથી અકબરના નવરત્નોમાં સામેલ થયા હતા. પરંતુ શું તમે જાણો છો કે અકબરે કઈ બિરબલને ફક્ત મનોરંજન માટે નહોતો રાખ્યો? એવી કઈ પરિસ્થિતિઓ સર્જાઈ કે મહેલોમાં રહેતા બિરબલે પોતાના દરબારી વસ્ત્રો છોડીને બખ્તરબંધ સૈન્ય અભિયાનની જવાબદારી લેવી પડી? તેમનું રહસ્યમય મૃત્યુ ક્યાં અને કેવી રીતે થયું? બિરબલના મોતની વાત જ્યારે આગ્રા પહોંચી ત્યારે અકબરની શું પ્રતિક્રિયા હતી? ચાલો બિરબલના જીવનના આ ઓછા જાણીતા પરંતુ વધુ દિલધડક પાસા વિશે પણ જાણી લઈએ. અકબરના દાદા બાબર મધ્ય એશિયાના ફળદ્રુપ ખીણ પ્રદેશ ફરગાનમાં શાસન કરતા હતા. વેપારના સિલ્ક રોડ પર આવેલું એક મહત્વનું કેન્દ્ર એવું સમરકંદ કબજે કરવું એ બાબરની પેઢીઓનું સપનું હતું. પરંતુ સમરકંદ પર કાબુ કરવાની એમની કોશિશો કંઈ ખાસ સફળતા પામી નહોતી. ઉઝબેકોના સતત આક્રમણને કારણે બાબરે આખરે પોતાની સત્તા ગુમાવી અને હિન્દુસ્તાન તરફ જવાનું નક્કી કર્યું. અફઘાનિસ્તાનથી ખૈબર ઘાટી પાર કરીને બાબર હિન્દુસ્તાનમાં પ્રવેશ્યો અને જેમ તમે જાણો જ છો, એણે હિન્દુસ્તાનમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. ઇતિહાસ સાક્ષી છે કે હિન્દુસ્તાનના શાસકો માટે ઉત્તર પશ્ચિમની આ ભૌગોલિક સરહદ હંમેશા એક ખુલ્લા ઘા સમાન રહી છે. જો કોઈ હિન્દુસ્તાની શાસક હિન્દુ કુશ પર્વતમાળાઓ પર નિયંત્રણ ધરાવે, ઉત્તર પશ્ચિમથી હિન્દુસ્તાન તરફ આવતા બે માર્ગો કાબુલ અને કંદહારના કિલ્લાઓ તેના હાથમાં હોય તો જ એક ખરી સુરક્ષિત વૈજ્ઞાનિક સીમા કહી શકાય. નહીં તો હિન્દુસ્તાન પર વિદેશી આક્રમણ ટાળી શકાય નહીં. આ ભૌગોલિક સરહદ પર માત્ર બહારના ઈરાન અને ઉઝબેકના સામ્રાજ્યો જ નહીં, પરંતુ હિન્દુકુશ અને ખૈબર ઘાટીની આસપાસ રહેતા સ્વાભિમાની અફઘાન કબીલાઓ પણ મુગલો માટે અતિશય અશાંતિ પેદા કરી રહ્યા હતા. આ કબીલાઓ વેપાર માર્ગને અસુરક્ષિત બનાવતા હતા અને મુગલની સત્તાને પડકારતા હતા. આ સરહદને કાયમ માટે શાંત કરવા અને હિન્દુકુશના આ મહત્વપૂર્ણ માર્ગો પર મુગલ આધિપત્ય અચલ રાખવા માટે અકબરે 1586માં એક મોટું સૈન્ય અભિયાન હાથ ધર્યું. શરૂઆતમાં અકબરે પરિવારના દત્તક લીધેલા ભાઈ ઝૈન ખાન કોકાને આ અભિયાનનું નેતૃત્વ સોંપ્યું. મુગલ સેનાએ કેટલાક વિસ્તારો કબજે કર્યા અને બળવાખોરોના ગામડા સળગાવ્યા. પણ અફઘાની યુસુફઝાઈ જનજાતિના લડાકુઓ પર્વતોના ભોમિયા હતા. તેઓ ખુલ્લી લડાઈ ટાળીને સાંકડા ઘાટોમાં છુપાઈ રહેતા અને યોગ્ય તક જોઈને હુમલો કરતા. ધીરે ધીરે લડાકુ કબીલા સામેની લડાઈઓમાં મુગલ સેનાને ભારે નુકસાન થવા લાગ્યું. એટલે અકબરે વધારાનું સૈન્ય મોકલવાનું નક્કી કર્યું અને આ વખતે સેનાના એક આગેવાન બનવાનો વારો આવ્યો બિરબલનો. એવું નહોતું કે બિરબલ સાવ પહેલીવાર રણભૂમિમાં જઈ રહ્યા હતા, પણ બિરબલ ક્યારેય સેના અધ્યક્ષ કક્ષાના લડવૈયા નહોતા. તેઓ એક વિદ્વાન કવિ અને અકબરના અંગત મિત્ર સલાહકાર હતા. છતાં રાજકીય દબાણ હેઠળ અને પોતાની વફાદારી સાબિત કરવાની ભાવનાને કારણે તેમને આ જોખમી અભિયાનમાં જવું પડ્યું. ફેબ્રુઆરી 1586ના એક દિવસે મુગલ સેના બલંદરાઈ ઘાટના સાંકડા અને દુર્ગમ માર્ગેથી જઈ રહી હતી. આ ઘાટ એટલો સાંકડો હતો કે સૈનિકો ધીરે ધીરે અને એક હરોળબંધ રીતે જ આગળ વધી શકતા હતા. અને આ જ પરિસ્થિતિનો અફઘાની કબીલા યોદ્ધાઓએ પૂરો લાભ ઉઠાવ્યો. ઊંચી ટેકરીઓ પર છુપાયેલા બળવાખોરોએ અચાનક હુમલો કર્યો અને પથ્થરો અને તીરોનો વરસાદ વરસ્યો. સાંકડા માર્ગમાં ફસાયેલી મુગલ સેના ન તો યોગ્ય રીતે લડી શકી ન ભાગી શકી. એમ કહેવાય છે કે અફરાતફરીમાં તે દિવસે લગભગ 8000 જેટલા મુગલ સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા. અને આ જ કમનસીબ ધીંગાણામાં બિરબલ પણ માર્યો ગયો. ધીંગાણા પછી ઘાટમાં અગણિત શસ્ત્રો, સૈનિકોની લાશો અને શરીરના કપાઈ ગયેલા અંગો ખડકાયેલા હતા. લોહિયાળ કોતરોમાં બિરબલના શરીરને શોધવું અશક્ય બન્યું અને તેથી તેનો મૃતદેહ પણ યુદ્ધભૂમિ પરથી પાછો મેળવી શકાયો નહીં. જ્યારે આ સમાચાર અકબર સુધી પહોંચ્યા ત્યારે તે ઊંડા શોકમાં ડૂબી ગયો હતો. અબુલ ફઝલ પોતાના ગ્રંથ અકબરનામામાં લખે છે કે અકબરે 2 દિવસ સુધી અન્નનો ત્યાગ કર્યો હતો. તેણે એ પણ કહ્યું હતું કે તેના સમગ્ર શાસનકાળમાં આનાથી ઘેરો આઘાત બીજો કોઈ નહોતો. બિરબલના મોતને સાંકળતી આ ઘટના મુગલ ઇતિહાસની સૌથી મોટી લશ્કરી હાર ગણાય છે. અકબરે પછીથી પણ આ વિસ્તારને સંપૂર્ણ રીતે વશમાં કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ યુસુફઝાઈ અને પઠાણ કબીલાઓની સ્વતંત્ર રહેવાની ભાવનાઓ સદીઓ સુધી અકબંધ રહી. બિરબલનું મૃત્યુ માત્ર એક વ્યક્તિની ખોટ નહોતી, એ ઇતિહાસની નોંધ હતી કે હિન્દુસ્તાનનો ઉત્તર પશ્ચિમ સીમાડો કેટલો ખતરનાક હતો. શક્તિશાળી સામ્રાજ્યોએ બિરબલ જેવા અનેક રત્નો તવારીખની આવી લડાઈઓમાં ખોયા. જેમ તમે જાણો છો કે આપણે બિરબલને આ રૂપમાં નથી ઓળખતા, તો પછી અકબર બિરબલની વિનોદી કથાઓ ક્યારે જન્મી? ઇતિહાસ અને લોકસ્મૃતિ વચ્ચે ક્યારેક ભેદ હોય છે. કદાચ એક રાજા અને તેના ચતુર મંત્રીની વાતો મુખ્યત્વે મૌલિક પરંપરાઓથી જન્મી હોય. બિરબલના મૃત્યુ પછીની સદીઓમાં લોકકથાકારોએ ધીમે ધીમે તેને એક ચતુર દરબારીના પ્રતીકમાં ફેરવ્યો હોય. સાંસ્કૃતિક વારસો હંમેશા જેમ હતો તેમ જ નથી ઉતરી આવતો.
ક્યારેક લોકો કોઈ વ્યક્તિને જે રીતે યાદ કરવા માંગે છે તે જ રીતે વારસો પણ ઘડાય છે. લોકસ્મૃતિએ યુદ્ધભૂમિ પરના બિરબલના આ રૂપ અને તેના મોતની કરુણ વાતોને બદલે તેની ચતુરાઈ, હાજર જવાબીપણા અને હાસ્યના પ્રતીક તરીકે અમર બનાવ્યો. લોકોને કદાચ બસ એક એવો નાયક જોઈતો હતો જે સત્તા સામે બુદ્ધિથી જીતે. ખેર, તો એ જ ભાવના સાથે આપણે પણ આજે ચતુર અને વિનોદી બિરબલને મનને ઝરૂકેથી સાહેબજી સલામ કરીએ અને બિરબલના આ રૂપને બિરદાવવા આ વિડીયોને એક લાઈક કરીએ. દોસ્તો, મનને ઝરૂકેથી ચેનલ પર દેશ વિદેશની અવનવી વાર્તાઓ લાવવાનો અમારો પ્રયાસ છે અને આ પ્રયાસને પ્રોત્સાહન આપવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું મનને ઝરૂકેથી ચેનલ પર આવી જ કોઈક અવનવી વાતો લઈને. ત્યાં સુધી નમસ્કાર.